કોઈ પણ પ્રથા હોય ને એ સમય જતે કુપ્રથાનું રૂપ ધારણ કરી લે, ખબર ન પડે સમાજને. જ્યારે ચાલુ થઈ હોય ને ત્યારે એનો અર્થ હોય, એનો મહિમા હોય, એનું કારણ હોય, પણ સમય વીતે ને પછી એની જરૂર નહીં રહે અને પણ આપણે શું કરીએ, ચાલુ રાખો ને, હાયલું આવે છે ચાલુ રાખીને. અરે તબ કી જરૂરત થી, અબ નહીં હે. ત્યારે જરૂર હતી, અત્યારે એની જરૂર નથી. પણ આપણે એકવાર શું નિયમ બની ગયો, પ્રથા બની ગઈ, એ બની ગઈ. પછી પ્રથા કુપ્રથા એને લીધે કોઈક હેરાન થાય તોય ભલે થાય, પણ ઈ આમ થાય છે, એમ જ થાય છે. भगवान कृष्ण कहे छे ऐसा नहीं, जो चलता आया है बिना दिमाग यूज किए मत करो. भगवाने कीधुं इंद्रनो यज्ञ बंद करो, गोवर्धननी पूजा चालू करो. कारण के बधाईना मनमा डर हतो ने के आपणे इंद्र यज्ञ नहीं करीए ने तो पछी इंद्रदेव આપણને હાનિ કરશે, એટલે બધા ડરી ડરીને इंद्रनी पूजा करता था. भगवान ने कहा डर डर के मत जियो, जो डर गया सो मर गया, डर डर के मत जियो. तो भगवान श्री कृष्ण નું આખું ચરિત્ર છે કે એ સમાજે બનાવેલા નીતિ નિયમો ક્યાંક જો એ બિનજરૂરી હોય અથવા સમાજને બનાવેલા નીતિ નિयमों जो समाजने जो नुकसान करता होय तो श्री कृष्ण का चरित्र ऐसा है तो बोल देते ये नीति नियम बदल दो, ये तोड़ दो, उसके बाहर चले जाओ. ये भगवान श्री कृष्ण है.